નમસ્કાર મિત્રો, ગુજરાતનું મંત્રીમંડળ જાહેર થઈ ગયું છે. કોણ બન્યા છે નવા મંત્રીઓ અને કોને મળ્યું છે મોટું પદ, વિગત ચર્ચા આજના વિડીયોની અંદર કરીશું. તો વિડીયો પર નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગાંધીનગર 17 ઓક્ટોબર રાજ્યના નવા મંત્રીમંડળ શપથ વિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11:30 વાગે મુખ્યમંત્રીની હાજરીમાં નવા મંત્રીઓ શપથ લેશે. મંચ પર સૌથી વધુ ખુરશીઓ ગોઠવાઈ છે, જે દર્શાવે છે કે આ મોટું મંત્રીમંડળ હોઈ શકે છે. મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેના કેટલાક નામ પણ સામે આવી ગયા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાજપે આ વખતે શપથ લેનાર મંત્રીઓને જાણ કરવા માટેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. ધારાસભ્યોને શપથ માટે ટેલિફોન દ્વારા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી સવારે 9 વાગે રાજ્યપાલને શપથ લેનાર મંત્રીઓની યાદી સુપ્રત કરશે. શપથ વિધિ બાદ બપોર મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાશે, જેમાં દરેક મંત્રીને તેમની જવાબદારી મુજબ પોર્ટફોલિયો સોંપવામાં આવશે. આ નવી સરકારના આયોજન અને અભિગમ અંગે વધુ સ્પષ્ટતા મળશે. નામ: ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ. બીજું, ત્રિકમ બીજલ સાંગા. ત્રીજું, સૌરભજી સરદારજી ઠાકોર. ચોથું, પ્રવીણકુમાર ગોરધનજી માળી. 5, ઋત્વિજ ગણેશભાઈ પટેલ. 6, પીસી બારંડા. 7, દર્શના એમ વાઘેલા. 8, કાંતિલાલ શિવલાલ અમૃતિયા. 9, કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા. 10, રેવાબા રવિન્દ્રસિંહ જાડેજા. 11, અરજુભાઈ દેવાભાઈ મોઢવાડિયા. 12, ડૉક્ટર પ્રદ્યુમન વાજા. 13, કૌશિક કાંતિભાઈ વેકરિયા. 14, પુરુષોત્તમભાઈ ઓ સોલંકી. 15, જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘણી. 16, રમણભાઈ ભીખાભાઈ સોલંકી. 17, કમલેશભાઈ રમેશભાઈ પટેલ. 18, સંજયસિંહ વિજયસિંહ મહેદા. 19, રમેશભાઈ ભૂરાભાઈ કટારા. 20, મનીષા રાજીવભાઈ વકીલ. 21, ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ. 22, પ્રફુલ્લ પાનસેરિયા. 23, હર્ષ રમેશભાઈ સંઘવી. 24, ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત. 25, નરેશભાઈ મગનભાઈ પટેલ. 26, કનુભાઈ મોહનલાલ દેસાઈ.